નેપાળમાં ચાલી રહેલી હિંસાના કારણે 300થી વધુ ગુજરાતી પ્રવાસીઓ ત્યાં ફસાઈ ગયા છે। આમાંથી મોટાભાગના લોકો કૈલાશ માનસરોવરની યાત્રા માટે ગયા હતા। અમદાવાદના ટૂર ઓપરેટરનું કહેવું છે કે ફસાયેલા તમામ ગુજરાતી પરિવારો સુરક્ષિત છે અને તેમને સુરક્ષા સાથે હોટલોમાં રાખવામાં આવ્યા છે। મંગળવારે કાઠમંડુ જઈ રહેલા 40 લોકોના એક ગ્રુપને ફ્લાઇટેડ લેન્ડ ન થતા દેવાના કારણે પરત ફરવું પડ્યું હતું, જેઓ લખનૌ અને દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા છે। ટૂર ઓપરેટરે વધુમાં જણાવ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થતાં જ તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવશે। હાલમાં તંત્રે ફસાયેલા લોકોને સુરક્ષિત રાખવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે। ખાસ કરીને અત્યારે હાલ નેપાળમાં 300થી વધારે ગુજરાતી પરિવારો ત્યાં છે અને એ લોકો કૈલાશ માનસરોવરની યાત્રા સાથે મુક્તિનાથની યાત્રાએ ગયેલા છે અને લગભગ ઘણા લોકો સાથે વાતચીત છે તો બધા જ હોટલની અંદર અત્યારે સેફ છે અને હોટલમાં સિક્યુરિટી સાથે બધાને હોટલમાં રાખવામાં આવેલા છે અને ખૂબ એ લોકોની સારસંભાળ રાખીને હોટલ માલિકો એમને સાચવી રહ્યા છે। આવનાર સમયની અંદર સંજોગો અનુકૂળ થતાં બધા જ ગુજરાત અથવા ભારત પાછા આવશે એ રીતે અત્યારે હાલ એમની સાથે વાતચીત થઈ છે।